ચૈતરભાઈ વસાવા પહોંચ્યા સુપ્રીમ કોર્ટમાં 70 પાનાના ઓર્ડર પછી સીજીઆઈની એક બહુ મોટી સુનાવણી. જી હા મિત્રો, એક આ બહુ મોટી સુનાવણી. તમને બધાને ખબર હશે કે ચૈતર વસાવાને જામીન નથી મળ્યા અને એને જ લઈને આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ કે ચૈતરભાઈ વસાવાના વકીલો હવે શું કરશે, શું રણનીતિ હશે આગળની, એના વિશે જાણવાની કોશિશ કરીએ. નીચે જે તમને કાળા કલરનું આ સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે તો એની ઉપર તમે એકવાર ક્લિક કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા પહોંચી ગયા સુપ્રીમ કોર્ટમાં. જી હા મિત્રો, 70 પાનાના ઓર્ડર પછી સીજીઆઈની એક બહુ મોટી સુનાવણી. તમને બધાને ખબર હશે કે 70 પાનાનો ઓર્ડર હતો, પણ ઘણા બધા લોકોને એ પણ ખબર નથી કે આ 70 પાનાના ઓર્ડરમાં હતું શું લખેલું હતું. મિત્રો, એ તમને હું સરળ ભાષામાં કહું જેથી કરીને તમને પણ ખબર પડે, મારા એક એક યુવાનને ખબર પડે કે તમારો ભાઈ શું કહેવા માંગે. કેમ કે બધા લોકો ભણેલા ના હોય, કેટલાક લોકો અભણ પણ હોય, તો એ લોકોને બિચારાઓને ખબર ના પડે કે ભાઈ 70 પાનામાં હતું શું, એ હું તમને સરળ ભાષામાં સમજાવું. જો મિત્રો, ગુજરાત હાઈકોર્ટે જે 70 પાનાનો ઓર્ડર આપ્યો ને, એ ઓર્ડરમાં એમને સ્પષ્ટપણે લખ્યું હતું, ચોખ્ખે ચોખ્ખું સીધી ભાષામાં લખ્યું હતું ભાઈ કે કાયદો સર્વોપરી છે, કાયદા ઉપર કોઈ વ્યક્તિ નથી. ચૈતર વસાવાએ અત્યાર સુધી 22 જેટલા ગુનાઓ દાખલ કરેલા છે અને જો અમે ચૈતર વસાવાને જામીન આપીએ તો અહીંયા સમાજમાં એક ખોટો સંદેશ ફેલાય, બીજી બાજુ આ ધારાસભ્ય કાયદા ઉપર આવી જાય અને એટલા માટે જ ચૈતર વસાવાને જામીન નથી મળ્યા અને આ જ 70 પાનાના ઓર્ડરમાં આ સ્પષ્ટપણે લખેલું હતું. હવે આપણે મિત્રો આગળ એ જાણવાની કોશિશ કરીએ કે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાને જામીન કેમ નામંજૂર થયા, ચૈતર વસાવાને જામીન કેમ ના મળ્યા, જામીન કેમ ના મંજૂર થયા, એના વિશે જાણવાની કોશિશ કરીએ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં એ ત્યારે કેસ જાય કે જ્યારે સેશન્સ કોર્ટની અંદરથી ચુકાદો આવી ગયો હોય, જ્યારે તમારે જેલની બહાર નીકળવું હોય ત્યારે તમારે સ્વાભાવિક રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં જવું પડે. ચૈતર વસાવાના જે વકીલો હતા એમને ગુજરાત હાઈકોર્ટમાં બંને જામીન માટેની અરજીઓ ઉપર સ્ટે મૂકવા માટે એમને ત્યાં અરજી કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ બંને અરજીઓને ફગાવી નાખી. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે કીધું હતું કે આ ધારાસભ્ય કે જેને કાયદાનું અમલ કરવાનું હોય, કે જેને પ્રજા સાથે રહીને કામો કરવાના હોય, એ જ જગ્યાએ જે આ ધારાસભ્ય કે જે વારે ઘડીએ આવા ગુના કરે છે, જેથી કરીને પ્રજા ઉપર આવો એક ખોટો સંદેશ જાય કે જો અમે આ ધારાસભ્યને જામીન પણ આપી દઈએ તો પછી સમાજની અંદર એક ખોટો સંદેશ જાય કે આ ધારાસભ્ય કાયદાની ઉપર આવી ગયા. જો આટલા 22 જેટલા ગુના કરે અને ત્યારબાદ પણ એમને જામીન આપી નાખવામાં આવે તો પછી શું થાય? જો એમને જામીન આપી નાખવામાં આવે તો અહીંયા મિત્રો ક્યાંક ને ક્યાંક જે ગુજરાત હાઈકોર્ટ હોય અને એની સાથે સાથે જે સમાજ હોય એ સમાજની અંદર એક ખોટો સંદેશ ફેલાઈ જાય કે આ માણસ કાયદાની ઉપર આવી જાય. 22 જેટલા ગુના કર્યા, જે ગુના ન કરવા જોઈએ, ધારાસભ્યને સારા કામો કરવા જોઈએ, એ જગ્યાએ ધારાસભ્ય બિલકુલ ડરતા નથી ને કાયદો પોતાની હાથમાં લઈ લે છે. અને એટલા માટે જ એ 70 પાનાના ઓર્ડરની અંદર એમને સ્પષ્ટપણે લખ્યું હતું કે કાયદો સર્વોપરી, કાયદાની ઉપર કોઈ નથી. ભલે એ વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય કે ધારાસભ્ય હોય, ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય, એ તમામે તમામ વ્યક્તિ કાયદા ઉપર કોઈ નથી ભાઈ. હવે મિત્રો, આપણે એ જાણીએ કે આગળની રણનીતિ શું હશે, સુપ્રીમ કોર્ટમાં આગળની રણનીતિ શું હશે, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. મિત્રો, ચૈતરભાઈ વસાવાના વકીલોને ખબર પડી ગઈ કે ગુજરાત હાઈકોર્ટમાંથી અમારી જે બંને અરજીઓ ઉપર સ્ટે મૂકવાનો હતો એ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી નાખી. જે સજા સેશન્સ કોર્ટે 7 વર્ષની આપી હતી એ જ સજા ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી, યથાવત રાખી. એટલે ચૈતર વસાવાના વકીલો અને આમ આદમી પાર્ટી કે જે પહોંચી ગયા મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર. જે હા મિત્રો, આ એ જ સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 124 થી લઈ 147 ની વચ્ચે જ્યાં સુપ્રીમ કોર્ટની વાતો કરવામાં આવી, જે ન્યાયાધીશોની વાતો કરવામાં આવી, આ એ જ ન્યાયાધીશ કે જે એક પોતાનો ચુકાદો આપશે, અંતિમ ચુકાદો આપશે. પરંતુ અહીંયા મિત્રો જે સુપ્રીમ કોર્ટમાં આ વકીલો ચૈતર વસાવાના વકીલો જશે, તો મિત્રો ચૈતરભાઈ વસાવાના વકીલો અને એની સાથે સાથે અરવિંદ કેજરીવાલ પણ પહોંચી ગયા સુપ્રીમ કોર્ટની અંદર. જે હા મિત્રો, સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવા માટે જઈ રહ્યા છે. SPL સ્પેશિયલ લીવ પિટિશન SLP કે જે દાખલ કરવા માટે જઈ રહ્યા છીએ અને હવે આ વકીલો શું કરશે એ આવનારો સમય બતાવશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાંથી એમને રાહત નથી મળી અને ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત ન મળતા ક્યાંક ને ક્યાંક એમના વકીલો હતા એ SLP દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટની અંદર જઈ રહ્યા છે. આર્ટિકલ 124 થી લઈ 147 ની અંદર જે તમે લોકો જોયું હશે સુપ્રીમ કોર્ટની વાતો કરવામાં આવી અને એ જ સુપ્રીમ કોર્ટ કે જેની અંદર અત્યારે SLP દાખલ કરવામાં
આવી રહી છે ભાઈ. પરંતુ હવે ચૈતર વસાવાના જે એક પત્ની હતા શકુંતલાબેન વસાવા, એમને પણ ક્યાંક ને ક્યાંક જામીન મળી ગયા હતા. અને જ્યારે આ શકુંતલાબેન વસાવાને જામીન મળી ગયા હતા અને જે સજા ઉપર સ્ટે મૂકવાનો હતો એ સ્ટે હવે ચૈતર વસાવાને મૂકવાનો હતો. અને આ જે ચૈતર વસાવા કે જેમની એક ફરી અરજી કરવામાં આવશે અને એ અરજી કરવામાં આવશે હવે સુપ્રીમ કોર્ટની અંદર. મિત્રો હવે આપણે જાણીએ કે અગાઉ જે કેજરીવાલ હતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હીના હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એની સાથે સાથે જે ભગવંત માન હતા કે જે ચૈતર વસાવાને વડોદરાની એ મધ્યસ્થ જેલની અંદર મળવા માટે આવ્યા હતા. કેજરીવાલ અગાઉ તમે જોયું હશે કે જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી હતા કે જે મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલની અંદર મળવા માટે આવ્યા હતા. એની સાથે સાથે ભગવંત માન પણ એ દિલ્હીના મુખ્યમંત્રી કે જે ચૈતર વસાવાને મળવા આવ્યા હતા. અત્યારે તમામે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે પછી આમ આદમી પાર્ટીના કોઈ પણ દિગ્ગજ નેતા હોય એ તમામે તમામ પોતાની કોશિશો કરી રહ્યા છે કે ગમે તેમ કરી અને ચૈતર વસાવાને જેલની બહાર નીકાળવું. કેમ કે ચૈતર વસાવા જેલની બહાર નહીં નીકળે તો આગળના સમયની અંદર શું થશે એના વિશે પણ જાણી લઈએ. મિત્રો ચૈતર વસાવાનું જે ધારાસભ્યનું પદ હતું એ ધારાસભ્યનું પદ પણ હવે જોખમમાં આવી ગયું. તમારો એક એક મત આપી અને તમે ધારાસભ્ય બનાવ્યા હશે. આ એ જ ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા કે જેનું અત્યારે જે ધારાસભ્યનું પદ હતું આ ધારાસભ્યનું પદ હવે જોખમમાં આવી ગયું. જે આ મિત્રો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જેની ઉપર અત્યારે તમામ લોકોની નજર કે હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શું ખરેખર ચૈતર વસાવાનું જે ધારાસભ્યનું પદ હશે એ પદ રદ કરશે કે કેમ કે કોઈ પણ ધારાસભ્યને 2 વર્ષ કરતા વધારે સમયની જેલ થાય તો એ ધારાસભ્યનું પદ હવે રદ થઈ જશે. એટલે હવે મિત્રો તમામ લોકોની નજર એ ગુજરાત વિધાનસભા ઉપર કે હવે આગળના સમયની અંદર શું થશે, શું ખરેખર ચૈતર વસાવાનું જે ધારાસભ્યનું પદ હતું આ ધારાસભ્યનું પદ જતું રહેશે કે પછી આ સજા ઉપર સ્ટે મૂકવામાં આવશે એ આવનારો સમય બતાવશે. મિત્રો હવે આગળના સમયની અંદર આપણે જોઈશું કે સુપ્રીમ કોર્ટની અંદર શું થશે. જો તમને થોડોક પણ આ વિડીયો સારો લાગ્યો હોય, આવા જ અવનવા વિડીયો તમે જોવા પણ માંગતા હોય તો નીચે જે તમને અહીંયા કાળા કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે તો એની ઉપર તમે અવશ્ય એકવાર ક્લિક કરી નાખજો, જેથી કરીને હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો તમારા ઘર સુધી સૌથી પહેલા પહોંચતા રહેશે. બાકી મેં જે તમને માહિતી આપી આ મિત્રો એક સોશિયલ મીડિયાના આધારે મેં તમને માહિતી આપી છે, ખાસ કરીને તમારે નોંધ લેવી. બાકી મેં જેટલું જાણ્યું એ તમને તમામ માહિતી આ વિડીયોની અંદર આપી. હવે બસ આગળના સમયની બધા લોકો રાહ જોઈને બેઠા છે કે આગળના સમયની અંદર હવે સુપ્રીમ કોર્ટની અંદર શું થશે. જેટલા પણ હાઈ લેવલના વકીલો હતા એ તમામ જે વકીલો છે એ હવે સુપ્રીમ કોર્ટની અંદર પહોંચી ગયા. આર્ટિકલ 124 થી લઈ 147 ની વચ્ચે જે સુપ્રીમ કોર્ટની વાતો કરવામાં આવી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય કે પછી વરિષ્ઠ ન્યાયાધીશ હોય એની જે વાતો કરવામાં આવી એ હવે આગળના સમયની અંદર ખબર પડશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.